મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો આવી રહ્યા છે રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરી કેસમાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે। અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ઝડપાયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે તો એક આરોપીને 40 કિલો ચાંદીના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। અન્ય એક આરોપી અને સાગરીતને ઝડપવા પોલીસે હવે ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય આરોપીઓને ઝડપવા વડોદરા અને સુરતમાં ટીમ રવાના થઈ ગઈ છે। રાજકોટની વાત કરવામાં આવે તો અગાઉ 6 દિવસ પહેલા જ રાજકોટમાંથી 120 કિલો ચાંદીની ચોરી કેસની એક ચકચારી ઘટના બની હતી, જેને લઈને તપાસનો ધમધમાટ જોવા મળ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી। ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધરી 40 કિલો ચાંદીના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય મુદ્દામાલ જેની પાસે છે તેવા એક મુખ્ય આરોપીને શોધવા સુરત અને વડોદરામાં ચક્રો ગતિમાન થયા છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચોરાયેલો મુદ્દામાલ મહેસાણામાં વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી। સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે।